पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ। मंत्र 13। अन्य देवाहु संभवात् अन्यदाहुरसंभवात् इति शुश्रुमधीराणाम् येनस्तद्विचचक्षिरे। સંધિ થોડી અઘરી છે, છૂટું પાડી એનું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. અને કદાચ તાળમેળ બેસી જાય તો કલ્યાણનો ઉદ્ધાર થઈ જાય. તો જોયું, હું શ્લોક વંચાયા બાદ એનો ભાવાનુવાદ કહું છું, જે તમારી ગુર્જર ભાષામાં છે, જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એવા આપણા ભરૂચના છે કવિ, આ બધું લખી ગયા. જ્ઞાન સાધન આશ્રમમાં રહેતા હતા, રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર. પણ આપણે ન સમજાયું અને છતાં આપની સમક્ષ હું રજૂ કરું છું. સંભૂતિથી કયું જુદું ને, સંભૂતિથી કયું જુદું ને, અસંભૂતિથી અન્ય કંઈ. સંભૂતિથી જુદું કયું અને અસંભૂતિથી અન્ય કંઈ. એમ ધીર થકી સુણ્યું, એમ ધીર પુરુષો દ્વારા અમે સાંભળ્યું છે. એમ ધીર થકી સુણ્યું, દાખવ્યું જ્ઞાન જેમણે. આ જ્ઞાન જેમણે દર્શાવ્યું, દાખવ્યું, એની વાત છે. તો ભાવાનુવાદ બાદ શબ્દે શબ્દનું ભાષાંતર. સંભવાત એ સંભવની વાત છે. હવે તમને એમ થાય સંભવ એટલે શું? સંભવ એટલે કાર્ય. એક હોય કાર્ય અને એક હોય કારણ. ઘડો, ઈંટ, નળિયા, કોડિયા એ કાર્ય કહેવાય. પણ એનું કારણ શું? માટી. બધું બન્યું છે માટીમાંથી. કાનની તમારી એરિંગ હોય, નાકની ચૂની હોય, બંગડી હોય, ઝાંઝરા હોય, દાગીના હોય, એ કાર્ય કહેવાય. પણ એ બન્યું છે એમાંથી? સોનામાંથી. સોનું કારણ કહેવાય. તો સમજવાનો પ્રયત્ન કરજો. સંભવની એટલે કાર્ય બ્રહ્મની વ્યક્ત ઉપાસનાથી. આપણે બધા ખોવાઈ ગયા છે ક્યાંક. ઉપાસના કોની કરવી એ ખ્યાલ નથી. એવું નહીં, ખોટો ખ્યાલ છે. કેટલાક વ્યક્તની ઉપાસના કરે, કેટલાક અવ્યક્તની ઉપાસના કરે, કોઈ સંભવની ઉપાસના કરે, કોઈ અસંભવની ઉપાસના કરે. તો સંભવાત એટલે કાર્ય બ્રહ્મની ઉપાસના, એટલે વ્યક્તની ઉપાસના. વ્યક્તની ઉપાસના એટલે કૃષ્ણની મૂર્તિ મૂકી અને ઉપાસના કરું તે. શંકર ભગવાનનું લિંગ મૂકી અને ઉપાસના કરું તે. શાલિગ્રામનો પથ્થર મૂકી અને ઉપાસના કરું તે. અંબાજીની મૂર્તિ મૂકી અને ઉપાસના કરું તે. કાળીની મૂર્તિ મૂકી અને ઉપાસના કરું તે. એટલે વ્યક્તની એટલે જે દેખાય છે આંખે તેની એક ઉપાસના, એને સંભવાત કહેવાય.
સંભવ એટલે કાર્ય બ્રહ્મની એટલે વ્યક્તની, એટલે જે અભિવ્યક્ત છે આપણી સામે, એટલે જે દેખાય છે આપણી સામે, જે ઇન્દ્રિયોનો વિષય છે આપણી સામે, જેને એક ઇન્દ્રિયોના વિષય તરીકે જાણીએ છીએ. જો મૂર્તિ દેખાતી હોય તો આંખનો વિષય છે, ભજન સંભળાતું હોય તો કાનનો વિષય છે, આલિંગન કરતા હોઈએ તે ત્વચાનો વિષય છે. એમ એક એક ઇન્દ્રિયોનો એક વિષય હોય. હવે કાર્ય બ્રહ્મની એટલે વ્યક્ત છે તેની, અને ઇન્દ્રિયોનો જે વિષય હોય એ વ્યક્ત કહેવાય, અભિવ્યક્ત થયેલો હોય. તો વ્યક્તની ઉપાસનાથી અન્યત એવ એક પ્રકારનું ફળ જ્ઞાનીઓએ કહ્યું છે. તમે મંદિરોમાં જશો, ચારધામ જશો, મૂર્તિઓની પૂજા કરશો ને એનું ફળ મળે. તો જ્ઞાનીઓએ આવું ફળ આપણને કહ્યું છે. તો અન્યત એવ આહુ, આહુ એટલે કહેવાયેલું છે, એક પ્રકારનું ફળ કહેવાયેલું છે. એ કોના માટે? કાર્ય બ્રહ્મ માટે. એટલે જે દેખાય છે તે, જે વ્યક્ત છે તે, જે મૂર્તિ છે તે, જેને પ્રતિમા કહેવાય તે. નામ તો તમે કેટલા ધારો એટલા આપી શકો. અને પ્રતિમા અને મૂર્તિ એ બધાને સંસ્કૃતમાં શું કહેવાય? ફરીથી બોલો, ફરીથી બોલો. વિગ્રહ. વિગ્રહ. સમજ્યા? નામ ગમે તે આપો પણ વસ્તુ એક જ છે, પણ એ આંખે દેખાય. એટલે વિગ્રહની ઉપાસના કરો, મૂર્તિની ઉપાસના કરો, પ્રતિમાની ઉપાસના કરો. પ્રતીક પણ કહેવાય. શાલિગ્રામ વિષ્ણુનું પ્રતીક કહેવાય, શિવલિંગ શંકર ભગવાનનું પ્રતીક કહેવાય, ઓમ અક્ષર છે પણ એ પરમાત્માનું પ્રતીક કહેવાય. એમ આ પ્રતીકો જેટલા જેટલા છે એ બધા કાર્ય છે, વ્યક્ત છે, આંખે દેખાય છે, ઇન્દ્રિયોના વિષય તરીકે અનુભવાય છે. એનું એક પ્રકારનું ફળ જ્ઞાનીઓએ કહ્યું છે. સંભવાત અન્યત એવ આહુ, એક પ્રકારનું ફળ કહ્યું. અને અસંભવાત એટલે અસંભવની ઉપાસનાથી. અસંભવની ઉપાસના એટલે અવ્યક્તની ઉપાસના. અવ્યક્તની ઉપાસના એટલે જે આંખે ન દેખાય તેની ઉપાસના. આંખે ન દેખાયની ઉપાસના એટલે જે અદ્રશ્ય હોય તેની ઉપાસના. એ વળી શું અદ્રશ્ય હોય નહીં એ સમજાવવું મારું કામ છે. બલ્બની ઉપાસના નહીં કરવાની, પણ ઇલેક્ટ્રિસિટીની ઉપાસના કરવાની. એ દેખાય નહીં. ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી હોય એની ઉપાસના નહીં કરવાની, પણ વીજળીની ઉપાસના કરવાની, કે વીજળી અવ્યક્ત છે. આ શરીરની ઉપાસના દેખાય છે નહીં કરવાની, પણ શરીરને દોડાવનાર, શરીરને રાગમાં મોકલનાર, શરીરને દ્વેષ તરફ દોડાવનાર મન છે એની ઉપાસના કરવાની. કારણ કે બંધન અને મોક્ષ બંને મનનું કારણ છે. મન અવ્યક્ત કહેવાય, ગુરુત્વાકર્ષણનું બળ અવ્યક્ત કહેવાય, ઇલેક્ટ્રિસિટી અવ્યક્ત કહેવાય, કારણ કે બધું દેખાતું નથી. એમ ઈશ્વર અવ્યક્ત છે. ઈશ્વર કોઈ જોયો નથી. અને ઈશ્વરને કારણ બ્રહ્મ પણ કહેવામાં આવે, અથવા એને અવ્યક્તની ઉપાસના કહેવામાં આવે, અથવા એને અદ્રશ્યની ઉપાસના કહેવામાં આવે, અથવા ઇન્દ્રિયોનો વિષય નથી એની ઉપાસના કહેવામાં આવે. જો હું આટલા બધા પર્યાય તમને આપું છું, તમને પકડાય તો પકડાય. તો અસંભવની ઉપાસના એટલે અવ્યક્તની ઉપાસનાથી વળી બીજું ફળ મળે છે એવું જ્ઞાનીઓએ આપણને કહ્યું. આ પ્રમાણે જ્ઞાની માણસો પાસેથી સાંભળ્યું છે કે જેમણે અમારા તે વિષયની સારી રીતે વ્યાખ્યા કરી. આ ધીસ ઇઝ
પ્યોર મિયર ટ્રાન્સલેશન. આ જે શબ્દો છે એનું ભાષાંતર મેં તમને કરી આપ્યું, અનેક પર્યાયો આપીને તમને સમજાય માટે. હું આટલા બધા પર્યાય આપું એમાંથી એક પર્યાય સમજાય ને બીડો પાર. તો હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ છીએ. અસંભવ એટલે અવ્યક્તની ઉપાસના. એક હોય વ્યક્ત અને એક હોય અવ્યક્ત. તો અસંભવ એટલે અવ્યક્તની ઉપાસના, અવ્યાકૃતની ઉપાસના કહો, કારણની ઉપાસના કહો, પ્રકૃતિની ઉપાસના કહો, માયાની ઉપાસના કરો. બસ નથી સમજાતું, સમજાવી દઈએ. બીજની ઉપાસના કરો. બીજ અવ્યક્ત કહેવાય. લીમડો દેખાય, લીંબોડી ના દેખાય. વડલો દેખાય, ટેટો ના દેખાય. આંબો દેખાય, પણ પહેલી ગોટલી જે વાઈ છે ને એ દેખાય નહીં. પહેલી ગોટલી વાઈ ને આંબો બન્યો, આંબો દેખાય પણ ગોટલી દેખાય નહીં. હું તમને પૂછું છું કેમ? કહો. ચલો, જેને જવાબ આપો હોય બધા આંગળી ઊંચી કરીને જવાબ આપે. બોલો. વેરી ગુડ. ગોટલી જ આંબો થઈ ગઈ છે. પહેલા એક ગોટલીમાંથી મૂળિયા બન્યા, મૂળિયા આગળ ગયા એટલે નાનું ડાળી બની, પછી થડ બન્યું, પછી ધીરે ધીરે એમાં પાંદડા બન્યા, પછી ધીરે ધીરે મોર આવવા માંડ્યા, અને મોરની અંદરથી પછી કેરી નીકળી, કેરીમાં પછી ગોટલી નીકળી. સમજાયું તમને? એટલે બીજ દેખાય નહીં, કારણ કે બીજ કારણ છે માટે. આટલું તમને ભાઈ સમજાય છે ખરું? તો તમારો બેડો પાર. આજે જે ના દેખાય એની ઉપાસના કરવાની. જેમ ગોટલીમાંથી થડ, ડાળા, પાંદડા, મોર અને પાછી લટકે કેરી, અને એ કેરીની અંદર ગોટલી પાડી. આવું જો સમજાયું હોય તો ગોટલી એટલે કારણ, કારણ એટલે અવ્યક્ત, અને અવ્યક્ત એટલે અવ્યાકૃત, અવ્યાકૃત એટલે કારણ, કારણ એટલે માયા, માયા એટલે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે બીજ. બીજની ઉપાસના સારી કહેવાય કે લીમડાની કે વડની સારી કહેવાય? અરે જેમાંથી આ બધું બન્યું છે એ મૂળ છે, કારણ. આટલું તમને પકડાય તો આગળ જવું. હવે જેમ ગોટલીમાંથી આંબો બન્યો, બધું જ બન્યું. ટેટામાંથી વડલો બન્યો, લીંબોડીમાંથી લીમડો બન્યો. લીંબોડીમાંથી જો લીમડો બન્યો તો પહેલી લીંબોડી દેખાય કેમ નહીં? એ પોતે બધું બની ગઈ છે. ઓહો, તો પછી હમણાં પૂનમ ગઈ નહીં? કોણે કોણે ચંદ્રમા જોયો તો હાથ ઊંચો કરે? સરસ. સૂર્ય જોયો તો આજે? સરસ. તમને ઝાડપાન દેખાય છે? સરસ. આ બધા માણસો દેખાય છે? સરસ. આ ઘર દેખાય છે? સરસ. આ બધું દેખાય છે. જો એક ગોટલીમાંથી પેલું બધું બન્યું હોય ને ટેટામાંથી આટલું બધું બન્યું હોય તો આ દેખાય છે આંખે. સૂર્ય, ચંદ્ર, તારાઓ, ભૂચર, ખેચર, જળચર એટલે પાણીમાં જીવનારા જીવો, પૃથ્વી પર ચાલનારા બે પગે અને પંખી ઉડનારા, આ બધું કોણે બનાવ્યું? કોકે તો બનાવ્યું. પણ જો એને બનાવ્યું હોય ને તે દેખાય નહીં. આટલું સમજવા માંગતા નથી આપણે. અને મોકાણ બાજમ બાજ તે ઈશ્વરના દર્શન કર્યા છે, તે ભગવાનના દર્શન કર્યા છે,
તે ભગવાનને જોયા છે? તો કે બોલો કે હા જોયા છે. ક્યાં? હું નાથદ્વારા ગયો હતો. તારી જાય મારો બેટો, નાથદ્વારા ગયો હતો. પછી શું કહેલું? એ તમે જેને ઈશ્વર કહો છો ને, કારણ એ દેખાયો અને એના દર્શન કર્યા. એ તો મૂર્તિ હતી. ઈશ્વર ક્યાં હતો? અનેક મૂર્તિઓ જે અમૂર્તોમાંથી બન્યા છે એ દેખાય. એટલે કાર્યના દર્શન થાય, વ્યક્તના દર્શન થાય. સાંભળજો બરોબર. જેમાંથી બધું સર્જન થયેલું છે એ દેખાય નહીં. અને ઈશ્વરના દર્શન ના થાય. પહેલા મેં કહ્યું કે ઈશ્વરના દર્શન થાય, હવે કહું છું ના થાય. ઈશ્વરનું જ્ઞાન થાય. ઈશ્વર અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે ટૂંકમાં અહીંયા એમ કહ્યું કે સંભવની વ્યક્તિની ઉપાસનાથી એક જાતનું ફળ મળે અને અવ્યક્ત કારણ છે એની ઉપાસના કરીએ તો બીજી જાતનું ફળ મળે, એવું આપણને જ્ઞાનીઓએ સમજાવ્યું છે. અને આ વિષય ઉપર હું ધીરે ધીરે ભાર મૂકીને સમજાવું છું. હવે સ્વામીજી, તમે બાજુમાં કોણ બેઠું છે? એમનું નામ તમને ખબર છે? એનું નામ તરુણ છે. આ કે મારી બાજુમાં એક તરુણ નામનો માણસ બેઠો છે. એનું નામ તો તમને ખબર પડી ગઈ. આ પુરુષ છે એટલું પણ તમને ખબર છે? આ કે ના? એ આ પ્રવચન સાંભળવા મુંબઈથી આવ્યા છે એ પણ તમને ખબર છે. સારું. આ તરુણ આવ્યો ક્યાંથી? આ તરુણ આવ્યો ક્યાંથી? અરે શું સ્વામીજી, સહેલી વાત છે, સીધી વાત છે. એની બાએ જન્મ આલ્યો એટલે આવ્યો. એટલે આવ્યો ક્યાંથી? તો ગર્ભમાંથી આવ્યો. એ ગર્ભ દેખાય ખરો? આપણને ના દેખાય, ડોક્ટરોને દેખાય. પછી ડોક્ટર કે 1 મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા. પછી એવું દૂરબીન બુરબીન લગાવીને આજકાલ તો બધું જોતા હોય છે. સારું. એક જ બાપના 4 છોકરા હોય. છોકરા 4 હોય, બાપ 1 હોય, માં 1 હોય. સાંભળજો, છોકરા દેખાય જન્મે એટલે. છોકરા શેમાંથી જન્મ્યા? ગર્ભ દેખાય. પણ ગર્ભની પહેલાની સ્થિતિ એવી હોય જેને જીન્સ અને ક્રોમોઝોમ્સ કહેવાય. સાદી ભાષામાં શુક્રજંતુ કહેવાય, વીર્ય. એ વીર્ય આંખે દેખાય નહીં. એમાંથી હાથ, પગ, આંખ, કાન બધું જ એમાંથી બન્યું છે ને એ દેખાય નહીં. જેમ પહેલી કોટલી દેખાય નહીં, પહેરેલી ઓડી દેખાય નહીં, પહેલો ટેટો દેખાય નહીં, એમ પહેલો ઈશ્વર કે જેને સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી આ બધું બનાવ્યું એ દેખાય નહીં. એને અવ્યક્તની, અવ્યાકૃતની ઉપાસના કહેવામાં આવે છે. એનું ફળ જુદું હોય. બસ આટલું મુખ્ય આપણને સમજાવવામાં આવ્યું. પણ હવે તમને એક એક દાખલાથી ના સમજાય તો વધારે હું દાખલા આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અસંભવ એટલે અવ્યાકૃત. અવ્યાકૃત એટલે અવ્યક્ત. અવ્યક્ત અને અવ્યાકૃત એટલે કારણ, અને કારણ એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે માયા. આ માયા ઈશ્વરની શક્તિ છે. ઈશ્વરે આ બધું સર્જન કર્યું, પણ કોની મદદ લઈને કર્યું? માયાની મદદ લઈને. પણ એ માયા આંખે દેખાય નહીં. અને માયા એટલે બીજ કહેવાય. મયા અધ્યક્ષેણ
પ્રકૃતિ સૂયતે સચરાચરમ એવું કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું. મેં બધું ઉત્પન્ન કર્યું છે કે કૃષ્ણ ભગવાન તો ભગવાન તરીકે બોલે છે, ઈશ્વર તરીકે, પણ કે હું તો સાક્ષી તરીકે ઊભો હતો, પણ મેં મારી માયાને કહ્યું કે તું સર્જન કર, અને માયાએ કર્યું. હવે સમજો બરોબર, આ માયા તો તમને એ અદ્રશ્ય છે એટલું સમજવા માટે દાખલો મેં આપ્યો. એવી રીતે શુક્ર જંતુ જેમાંથી આપણે બધા જન્મ્યા છીએ, આપણે જન્મીએ છીએ એ સ્ત્રી પુરુષ દેખાય, શુક્ર જંતુ દેખાય નહીં, વીર્ય દેખાય નહીં, જીન્સ દેખાય નહીં. આ દાખલા બધા એટલા માટે આપું છું કે તમને એકાદ વસ્તુ પકડાય તો પકડાય. રંગસૂત્રો જેને કહેવાય દેખાય નહીં. મનુષ્ય માટે બીજ એ કારણ છે, એમાં મનુષ્ય છે પણ અવ્યક્ત છે, અદ્રશ્ય છે. સાયન્સ એટલું આગળ વધી ગયું છે અત્યારે, જેને મોટી ઉંમર સુધી બાળકો થાય નહીં, એમાં બહેનો પોતાનું એક હોય એ આ જમાનામાં રેફ્રિજરેટરમાં મૂકી દે અને 5 વર્ષ પછી પ્રયત્ન કરે, કદાચ બાળક થાય તો. પણ એ આ બધી વસ્તુ આંખે દેખાય નહીં, એટલે જેમાંથી બધું જ બને એ દેખાય નહીં, એને અવ્યક્ત કહેવાય. હવે આપણે કેટલા મૂર્ખ છીએ, વ્યક્તિની ઉપાસના કરીએ છીએ, આંખે દેખાય એની ઉપાસના કરીએ છીએ, કાર્યની ઉપાસના કરીએ છીએ. જીન્સમાં શરીરના અવયવો ઇન્દ્રિયો જેવા ભેદ છે પણ દેખાય નહીં. સાંભળજો, એક જ મા બાપના 2 છોકરા હોય, એક ઠોઠ હોય ને એક ભણે, એક નાપાસ જ થાય અને એક ફર્સ્ટ ક્લાસ આવે, એક ડાન્સર બને અને એક બળદિયા ઉપર ચડી અને ખેતી કરતો હોય. કેમ એવું? મા બાપ તો એક હતા, મા બાપ એક હતા પણ જીન્સ જુદા જુદા હતા. એ બંનેની પ્રકૃતિ જુદી જુદી હતી, એના રંગ સૂત્રો ગુજરાતીમાં કહું છું જુદા જુદા હતા. એટલે શરીરના અવયવો દેખાય એક જેવા, મન દેખાય એક જેવું, પણ કાર્ય જુદું જુદું કરે. જીન્સ શરીરના અવયવો ઇન્દ્રિયો જેવા ભેદ છે પણ તે વ્યક્ત કે વ્યાકૃત નથી, ભિન્ન ભિન્ન રૂપે જ્ઞાત છે. નહીતર એક જ મા બાપના 2 છોકરા હોય એ તો જવા દો, પાછા ધારો કે તમને શંકા જાય તો કહી દઉં, ચલો ટ્વિન્સ છે એટલે બંને જોડકા છે, પણ જોડકામાં પણ એવું હોય, એક ફ્રેટર્નલ ટ્વિન્સ હોય ને એક આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય. એકમાં 2 છોકરીઓ જ જન્મે અને એકમાં 2 છોકરા જન્મે, અને તોય બંનેના મન જુદા, બંનેના વિચાર જુદા, બંનેના રૂપ જુદા, સ્વભાવ જુદા, બંને એક જેવું કામ કરે નહીં. કેમ? એટલે જીન્સમાં ભેદ છે પણ આંખે દેખાય નહીં. આવી રીતે વ્યાકૃત ભિન્ન રૂપે એ જ્ઞાત નથી, જુદા જુદા વિભક્ત નથી, તેવા કારણે અવ્યાકૃત કહેવામાં આવે છે. જેમાં મનુષ્યના સંભવની શક્યતા છે, સૃષ્ટિની સંભવની શક્યતા હોય, એને અવ્યાકૃત માયા અથવા પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે આપણે આટલું સમજવાનું છે, કાર્ય બ્રહ્મની ઉપાસના કરવી કે કારણ બ્રહ્મની, વ્યક્તિની ઉપાસના કરવી કે અવ્યક્તની, દ્રશ્ય મૂર્તિઓની ઉપાસના પૂજા કરવી, અદ્રશ્ય ઈશ્વર છે એનું ચિંતન અને મનન કરવું. અદ્રશ્ય છે એની પૂજા ના થાય, કારણ કે હડાય નહીં. તમારી મૂર્તિને ચાંદલો થાય, તમારી મૂર્તિને હાર પહેરાવાય, તમારી મૂર્તિ છે ને એની પ્રદક્ષિણા થાય, પણ જે અવ્યક્ત મૂર્તિ જેમાંથી બની છે ને એ અવ્યક્ત તત્વ છે,
એની પ્રદક્ષિણા ના થાય, એનું જ્ઞાન થાય, એનું કાર્ય ના થાય, કોઈ એની સાથે કોઈ ક્રિયા ના થાય. કેમ? ગીતામાં પાછું ભગવાને ચોખવટ કરી છે, આવી શાસ્ત્રોએ પણ આવી વાતની ચોખવટ કરી છે. કરોડો કર્મ કરો ને તો પણ આત્મ વસ્તુ સાથે સાક્ષાત્કાર થાય નહીં, આત્મા દેખાય નહીં, કારણ કે જાણવાની વસ્તુ છે. શું કહ્યું છે માતાજી? તો સિદ્ધિર વિચારેણ ન વસ્તુ કિંચિત કર્મ સિદ્ધિ વિચારેણ ન કિંચિત ન કિંચિત કર્મ કોટી ભી, કરોડો કર્મ કરશો વ્યક્ત સાથે સાક્ષાત્કાર નહીં થાય. પણ અવ્યક્ત તત્વ છે જે માયા, કારણ બ્રહ્મ જેને કહેવાય છે, એનું મનન કરવાનું, એનું ચિંતન કરવાનું, એનું નિધિધ્યાસન કરવાનું, એનો વિચાર કરવાનો. વિચારો એ જ તારી જિંદગીના સુકાની છે. વિચારોથી વિચારોમાં અમર રહેતી પ્રભા લે છે. વિચારથી થાય છે આ બધું. અને આ કેવી રીતે આત્મવિચાર કરવો એ ઉપનિષદ ભણાવે તમને. પણ જો તમારે સાક્ષાત્કાર આ જન્મે કરવો હોય તો, કારણ કે બેના ફળ જુદા જુદા કયા. જે દેખાય છે એની ઉપાસના કરશો તો ફળ મળશે ને એ ફળ એવું મળશે કે આ જન્મે મરી જવાનું અને બીજો જન્મ લેવાનો, અને પુણ્ય કે પાપ જેવું કર્મ કર્યું હોય એવું ફળ ભોગવવાનું. કાર્ય બ્રહ્મની ઉપાસના કરી એટલે એનું ફળ મળે. પુણ્ય કર્મ કર્યું તો એનું એવું ફળ મળે, પાપ કર્મ કર્યું તો એવું ફળ મળે. આ તમે પુણ્ય કર્મ કરેલા છે એટલે તમે સવારે આવી શકો છો, નહીંતર અવાય નહીં. આટલી મોટી વસ્તી છે ભરૂચની, આટલા જ માણસો કેમ? કારણ કે આટલા લોકો જ એવો પુણ્ય કર્મ કોઈ કર્યા હશે તો એમાં મરાય, પછી ફળ ભોગવવા બીજો જન્મ લેવો પડે. એટલે જન્મ અને મૃત્યુનું ચક્ર છે, દેટ ઇઝ રજિસ્ટર્ડ ફોર યુ. અને જો અવ્યક્તની ઉપાસના કરતા હો તો એનાથી મોટી વસ્તુ મળી જાય. બ્રહ્મલોક મળી જાય, પાતાળલોક મળી જાય, સ્વર્ગલોક મળી જાય, આવા જુદા જુદા લોક મળી જાય. અને સ્વર્ગલોક મળે તો તરત ને તરત તમારો પુનર્જન્મ ના થાય, વર્ષો સુધી ત્યાં મજા કરવાનું રહે. એને આપેક્ષિક અમરતા કહેવામાં આવે છે. તો આ જ્ઞાની લોકો આપણને શું સમજાયું એની વાત અહીંયા કરવામાં આવી છે. અસંભવાત એટલે અન્યત એવ આહુ, વ્યક્તની સંભૂતિની ઉપાસનાનું, કાર્ય બ્રહ્મની ઉપાસનાનું, વ્યષ્ટિની ઉપાસનાનું ફળ અણીમાદી સિદ્ધિઓ ઐશ્વર્યયુક્ત હોય છે. તમે શાલિગ્રામની મૂર્તિની વિષ્ણુની પૂજા કરી, ધારો કે લક્ષ્મીની મૂર્તિ મૂકીને પૂજા કરી અને પ્રસન્ન થઈ ગયા તો તમને ફળ ના મળે એવું નહીં, મળે, પણ અણીમાજી સિદ્ધિઓ જેવું ફળ પણ મળી શકે છે. જડત્વ દેહની અપૂર્ણતાની પ્રાપ્તિ રૂપે આ બધું મળે. અંબાણી પાસે અબજો રૂપિયા છે, એના છોકરાની લગ્ન થયા ત્યારે કંકોત્રી બધાને આપવામાં આવી હતી, પણ કંકોત્રી સોનાની હતી. અને એ કંકોત્રી, સોનાની કંકોત્રીમાં 4 ડબ્બીઓ હતી. માતાજી કેટલી હતી બોલો? માતાજીને ખબર છે, પિતાજી ડફોળ છે. એ કંકોત્રીમાં 4 ડબ્બીઓ હતી. એકમાં હીરાની કોઈ વસ્તુ, બીજામાં ચાંદીની, એકમાં સોનાનું મોતીની, અને એકમાં મોતીનું, અને કંકોત્રી હતી સોનાની. એટલે છોકરાના લગ્નમાં બધાને બી કંકોત્રી આપવામાં આવી. કેમ? એને કોઈ
એવી ઉપાસના કરી કે જેને આ બધું મળ્યું અને એ બધાને વહેંચી શક્યા. પણ એ સાક્ષાત્કાર ના થાય, એને પાછો બીજો જન્મ લેવો જ પડે. હવે આજે એની પાસે પૈસા આવ્યા, એને કંકોત્રીમાં વહેંચ્યા ને, એના કરતા એ પૈસામાંથી જો 10 અનાથ આશ્રમ બનાવ્યા હોત અને જે બાળકો અનાથ હોય એને ભણવાની કરવાની એવી વ્યવસ્થા કરી હોત, તેનું ફળ પાછું જુદું મળ્યું હોત એને. આ તો એની પ્રતિષ્ઠા વધી એવું થયું. એટલે મારે તમને એટલું સમજાવવું છે કે કાર્ય બ્રહ્મ અને કારણ બ્રહ્મની ઉપાસના કરવાથી જુદું જુદું ફળ મળતું હોય છે. આદિ શંકરાચાર્ય સરસ વાત કરે છે. અન્યત એવ પૃથક એવા આહુ ફલમ સંભવાત સંભૂતે કાર્ય બ્રહ્મોપાસનમ અણિમા આદિ ઐશ્વર્ય લક્ષણમ વ્યાખ્યાતાવંત ઇતિ અર્થ. એટલે સમજાવું, જે માત્ર કાર્ય બ્રહ્મની વ્યક્તની પ્રતીક ઉપાસના, મૂર્તિ એટલે પ્રતીક, એની ઉપાસના કરશે તે નામ અને આકારવાળા દેહને મિથ્યા ન માનતા સત્ય માનશે. એ લોકોને બીજો જન્મ મળશે, નવું શરીર મળશે, પૈસા મળશે, ધન મળશે, અને એ લોકો છે ને દેહને મિથ્યા નહીં માને, સત્ય માનશે. એમાં આસક્ત મગન થઈ અંતવાન અમર્યાદિત દેશ કાળથી પરિચ્છિન્ન તેને જ મહત્વ આપશે અને દેશ કાળ અપરિચ્છિન્ન તત્વની ઉપેક્ષા કરતા રહેશે. આ કોની વાત છે? કાર્ય બ્રહ્મની, વ્યક્તની. નિષ્કર્ષ, સંભૂતિ એટલે વ્યક્ત સાકાર અને અસંભૂતિ અવ્યક્ત નિરાકાર ની ઉપાસનાનું ફળ ભિન્ન ભિન્ન છે. બંને ઉપાસના ભિન્ન ભિન્ન વ્યક્તિ માટે નથી, એક માટે છે. માટે સમુચ્ચય કરવો પણ ઈષ્ટ છે. સમુચ્ચય એટલે ભેગા આપણે થઈ શકે. પણ જે આંખે દેખાય છે ને, હવે કન્ક્લુઝન ઉપર આવી જઈએ, આંખે દેખાય છે ને એની ઉપાસના તમે કરશો તો ચિત્ત શુદ્ધિનું ફળ મળશે. ચિત્ત શુદ્ધ નહીં થાય તો આત્મજ્ઞાન સમજાશે નહીં. ભગવાનને આપણને બુદ્ધિ આપી છે, પણ કેટલાક લોકોને સ્થૂળ બુદ્ધિ, કેટલાક લોકોને સૂક્ષ્મ બુદ્ધિ. પણ સ્વામીજી એટલે શું? સૂક્ષ્મ બુદ્ધિ અને સ્થૂળ બુદ્ધિ એટલે શું? સમજાવી દઉં. એક માણસે કુંભારની દુકાન પાસે ઉભો છે. કુંભાર એને પૂછે, સાહેબ શું જોઈએ છે? તો કે તારી દુકાનમાં તો કંઈ છે જ નહીં, અને તું મને પૂછે શું જોઈએ છે? અરે સાહેબ, માટીના રમકડા છે, માટીનો હાથી, માટીનો ઘોડો, માટીની પેલી ભમડી ચકરી, અને આ માટીના વાસણો, કલાડી, ઈંટ, કોડિયા, નળિયા, આટલું તો બધું માટીનું બનાવેલું છે. પણ પેલો માણસ કહે છે એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ છે કે આ તો નામ જુદા, આકાર જુદા, અંતે તો માટી તો એકની એક છે. મને માટી વગર કશું દેખાતું નથી. એમ જો ઈશ્વર જ બધું બનાવ્યું હોય તો ઈશ્વર જ આપણને દેખાવો જોઈએ. એ કારણ છે બધામાં છે. નળિયા, કલાડી, માટીના રમકડા બધામાં જો માટી જ હોય, એટલે ઉપનિષદોએ કહ્યું મૃત્તિકા એવ સત્યમ વાચા રંભણમ વિકારો નામધેયમ, એવું કહ્યું હોય. આપણે સમજવા તૈયાર નથી. પણ આવું સમજી કોણ શકે? સૂક્ષ્મ બુદ્ધિ હોય તે. તમારામાં જો સૂક્ષ્મ બુદ્ધિ હોય તો જે આપણા સમાજમાં સાસુ ને વહુ વચ્ચે અણબનાવ થાય છે એ થાય નહીં. બા તમે કહ્યું એ ખરું. હું મારી પિયરમાંથી ત્યારે મારી બા કહેતી હતી એ બધું જ હું કરતી હતી. હવે તમે બીજા બા છો,
દરેક સ્ત્રીમાં બા તો છે જ, પણ ફરક ક્યાં છે? કાળમાં. વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. વર્તમાન કાળે એક વ્યક્તિ વહુ છે અને વહુ બની અને લગ્ન કરીને જાય અને છોકરા થાય અને પછી એની વહુ આવે એટલે એ શું બની ગઈ? સાસુ બની ગઈ. સાસુ નું વહુ બે તો છે જ નહીં, એટલે એકની એક વસ્તુ બની જાય છે આ તો. પણ સમજે તો ને. પણ આવું જે સમજે છે એ બધાને પૂજ્ય ભાવથી જુએ છે. અમારે ત્યાં જે બધા કામ કરે ને, તો હું કહું છું કે અમે તો જે નથી કરી શકતા એ અમારા અહીં કામ કરે છે, એ લોકો કરે છે. અને એનામાં જે આત્મા છે એ જ આત્મા મારામાં છે. કશું ફરક નથી. ખાલી અમે આદેશ આપીએ છીએ, એ લોકો કામ કરે છે. અમારે ત્યાં જે માણસો કામ કરે છે એના લીધે આશ્રમ ઉજળો છે. એ ના હોત તમે કોઈ આવી જ ના શકો. એ છે સાફ છે, ચોખ્ખું છે બધું, અને તમને આવવાનું મન થાય છે. એ ના હોય તો ઉકેડામાં આવે કોણ? એટલે એનામાં અને મારામાં કોઈ ફેર નથી. એવું જે સમજે એ સૂક્ષ્મ બુદ્ધિ વાળો કહેવાય. બાકી બધા કેવા કહેવાય? સ્થૂળ બુદ્ધિ વાળા. આ અમારો નોકર છે, સ્થૂળ બુદ્ધિ વાળો. અમારે ત્યાં કચરો વાળે છે, સ્થૂળ બુદ્ધિ વાળો. અમે કહીએ તેમ કરે છે, સ્થૂળ બુદ્ધિ વાળો. ભલે કાર્ય જુદું જુદું કરતા હોય, બધા આત્મા તો એકનો એક જ છે ને. આત્મવત સર્વભૂતેષુ, પ્રાણી માત્રમાં આત્મા એક છે. આવી રીતે કેટલાક લોકો બે જાતની ઉપાસના કરતા હોય, સૂક્ષ્મ બુદ્ધિથી અને સ્થૂળ બુદ્ધિથી. તો જે માત્ર કાર્ય બ્રહ્મની વ્યક્તિની પ્રતીકોની ઉપાસના કરે છે તે નામ અને આકારવાળા દેહીને મિથ્યા ન માનતા સત્ય માને છે. એટલે આપણે શરીરને સત્ય માનીએ છીએ. જે શરીર સત્ય નથી, જે શરીર મરી અને આપણને પુનર્જન્મ અપાવવાનું છે, એ શરીર પાછળ આપણે પાગલ છીએ. વન્સ અગેન, જે શરીર વ્યક્તિની ઉપાસના કરીને દેખાય છે એની ઉપાસના આપણી પાસે કરાવી અને આપણને મૃત્યુ તો આપે છે, પણ કરેલા કર્મના ફળ આપે છે, એટલે પુનર્જન્મ આપે છે. અને પુનર્જન્મ આપે છે એનો અર્થ એ થયો કે શરીરને સત્ય માને. જ્યાં સુધી શરીરને સત્ય માનીશું ત્યાં સુધી એ શરીરથી જે કાર્ય થશે એનું ફળ મળશે મળશે ને મળશે. પણ આ શરીર સત્ય છે જ નહીં. એવી જો વાત મગજને બેસી જાય અને આ શરીર છે એ તો જડ છે, એ જડ તો કામ કરી શકે જ નહીં. હું ચેતન આત્મા છું, એની પાસે કરાવું છું. અને ક્રિકેટના અમ્પાયર જેમ હું બધું જોયા કરું છું. આવું માનનાર પોતાને શરીરથી જુદો માનશે. શરીરથી જુદો જે માને છે અને પછી ઉપાસના કરે છે ચિંતન મનન નિધિધ્યાસન દ્વારા કે હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એ ઉપાસના જુદી, એનું ફળ જુદું. તો અહીંયા નિષ્કર્ષમાં સમજવાનું, સંભૂતિ એટલે વ્યક્તની સાકારની અને અસંભૂતિ એટલે અવ્યક્ત નિરાકારની ઉપાસનાનું ફળ ભિન્ન ભિન્ન છે. બંને ઉપાસના ભિન્ન ભિન્ન વ્યક્તિ માટે નથી, એક વ્યક્તિ માટે છે. માટે સમુચ્ચય ઇષ્ટ છે. તમે એવું માની લીધું કે આ તો આ લોકોનું કામ છે પૂજા કરવાનું અને આ અમારું કામ નથી. છે એક જ વ્યક્તિ માટે, પણ એ વ્યક્તિ પહેલા ચિત્ત શુદ્ધિ માટે વ્યક્તિની ઉપાસના કરવાની, અને ચિત્ત શુદ્ધ થઈ જાય તો પછી અવ્યક્તની
નિરાકારની ઉપાસનામાં જઈ શકે અને એને ભેગા કરવા જોઈએ. આ મંત્રનો આ ખાસ નિષ્કર્ષ છે જે આપણે સમજ્યા નથી, સમજવા માંગતા નથી. અસંભૂતિની ઉપાસનામાં જો પ્રકૃતિ કારણ લયની અવસ્થા સર્જાય, અર્થાત કાર્યનો, જન્મેલાનો, આરોપનો, વ્યક્તનો અવ્યક્તમાં લય થાય, અર્થાત સર્વ કંઈ શુદ્ધ સત્વમાં લય પામે, જેમ સુષુપ્તિમાં સર્વ કંઈ તમસ, સર્વ કંઈ તમસ એટલે અજ્ઞાનમાં લય પામે. અત્યારે તમે જાગ્રત અવસ્થામાં છો, તમે મને સાંભળો છો અને હું તમને સંભળાવું છું, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે સમજવાનો પ્રયત્ન કરો છો. આ જાગ્રત અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં હું તમને કહું કે લો પ્રસાદ છે ખાઓ અને તમે આરોગો, એ જાગ્રત અવસ્થામાં. પછી આ અવસ્થા જાગ્રત અવસ્થા પૂરી થઈ જાય અને તમે સૂઈ જાઓ અને તમને સપનું આવે. આ સપનું સાચું હોય નહીં? સાચું પણ છે અને ખોટું પણ છે. એટ ધ ટાઈમ ઓફ ડ્રીમ ઓબ્જેક્ટ્સ આર વેરી ટ્રુ. સ્વપ્ન સમયે, સ્વપ્ન કાળે જે કંઈ દેખાય છે એ બધું સત્ય છે, પણ સપનું જ ખોટું છે. એટલે સપનું પૂરું થતા કંઈ હોતું નથી. તો પછી એક ત્રીજી અવસ્થા સુષુપ્તિ, એમાં સપનું નથી હોતું, જાગૃતિ નથી હોતી. અને આપણે શું કહીએ છીએ? આજ તો મસ્તીથી સૂઈ ગયો હતો, પડ્યો અને સૂઈ ગયો, દૂધ વાળે બુંબાડી દૂધ અને ઊભો થયો. વચ્ચે શું થઈ ગયું? સપનું આવ્યું હતું, મને કંઈ ખબર નથી. એટલે સુષુપ્તિમાં શું થયું છે તો કે, એટલે કહ્યું ને, આઈ ડોન્ટ નો એનીથિંગ. દેટ ઇઝ ઇગ્નોરન્સ. એને અજ્ઞાન કહેવાય. એવી એક અજ્ઞાનની એક ત્રીજી અવસ્થા સુષુપ્તિ એટલે. અને આ અજ્ઞાન જેવી જે અવસ્થા છે ત્રીજી, એમાં અજ્ઞાન દ્વારા બધું ઢંકાઈ જાય. આપણે શરીર છીએ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. તો ત્રણ શરીર પણ છે ને ત્રણ અવસ્થાઓ પણ છે. પણ ત્રણ શરીર, ત્રણ અવસ્થાઓને ચલાવનાર તો એક જ છે, આત્મા. એ આપણે ભૂલી ગયા છે. એટલે આપણે એની ઉપાસના કરતા નથી. અને જેમાં આસક્ત થઈ જેની ઉપાસના કરીએ એ આપણને જન્મ અને મૃત્યુના ચક્રમાં ધકેલી જાય. સુખનો અનુભવ એ સમાધિ ઉપાસનાની મર્યાદા છે, સમાધિ નહીં. તમે ધારો કે સુષુપ્તિની અવસ્થામાં ડીપ સ્લીપમાં જતા રહો એટલે તમે સમાધિમાં જતા રહો છો એવું નહીં. એ તો જાગો એટલે પાછા હતા એવા ને એવા. રમણીઓ સુષુપ્તિમાં હતો અને ઉઠે એટલે રમણીઓ. રમણીઓ સુઈને ઉઠે એટલે મરણીઓ હતો ને મરણીઓ જ રે. કારણ કે રમણીઓ હોય એટલે મરણીઓ જ રે. એ રમણીઓ હુઈ જાય એટલે કઈ અમરણ વાળો ના થાય. એટલે ફેર તો કઈ પડતું જ નથી, ખાલી અજ્ઞાન જ હોય છે. જયારે સમાધિની અવસ્થા એવી છે કે એમાં ત્રણમાંથી એક શરીર બચે નહીં. શરીર ના બચે એટલે ખબર શું થાય? આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. શરીર જ ના હોય તો આદિ પણ ના હોય, વ્યાધિ પણ ના હોય. કારણ કે આદિ એટલે માનસિક રોગ શરીર સાથે સંકળાયેલા છે, વ્યાધિ શરીર સાથે સંકળાયેલા છે. પણ સમજે અમને શું કામ સમજાવો છો? એટલે હું એટલા માટે સમજાવું છું કે ભૂલમાં ના કરે નારાયણ. અને તમારામાંથી કોઈને ડૉક્ટર કહી દે કે તમને કેન્સર છે, તમારી કિડની ખરાબ છે, ધારો કે ના કે, પણ ધારો કે એવું કહી દે તો આ વસ્તુ યાદ રાખવાની.
કે સુષુપ્તિમાં કોઈએ કહ્યું હતું એ ક્યાં સાચું હોય? જો ત્રણમાંથી એકે શરીર સાચું ના હોય તો આધિ ને વ્યાધિ સાચી કેવી રીતે હોય? પણ સાહેબે અમારું ઓપરેશન કરીને બોલ્યું કે હાડકું કાઢી નાખ્યું. એ તો ખોટું ખોટું હતું અને ખોટું ખોટું કાઢ્યું. સાચું તો હતું જ નહીં. આખું શરીર જ સાચું ના હોય, તેનો રોગ સાચા ના હોય. તો આપણને કેમ એવું લાગે છે કે સાચું છે? કારણ કે આપણે એની સાથે તાદાત્મ કરીએ છીએ. વી આર સિમ્પથી સીકિંગ પીપલ. હું મારે 10 જણને એવું કહેવું છે કે મને આ રોગ છે, મને આ રોગ છે, મને આ રોગ છે, એવું કહીએ એટલે એ લોકો લાગણીથી સારી રીતે આપણી જોડે વાત કરે. દેટ્સ ઓલ. એમાં આપણને સંતોષ થાય. પછી આપણે માદા હઈએ ને ધારો કે, અને આપણે એવું ઈચ્છીએ કે બહુ જણા અમારી ખબર કાઢવા આવે તો એવી લપ ચાલુ કરે. એ લપ જુદી જાતની હોય. પછી કેટલાક લોકો તો કોઈને ખબર પડવા જ ના દે, અને કેટલાક લોકો ઢંઢેરો પીટે. કેમ? એને સિમ્પથી જોઈએ. અને સિમ્પથી ખરાબ નથી, એ બધા લોકોને લાગણી દ્વારા તમારી તરફ ખેંચે. મારે આ બધામાંથી સમજાવવું શું છે એટલું જ પકડજો તમે. સુખનો અનુભવ એ સમાધિની ઉપાસનાની મર્યાદા છે, સમાધિ નહીં. શાશ્વત અતિન્દ્રિય સુખ કે અખંડ આનંદની અનુભૂતિ નથી. તેવું સુખ અને અનંત આનંદ તો માત્ર જ્ઞાન દ્વારા શક્ય છે, જ્યાં આ જ્ઞાનનો આત્યંતિક બાદ છે. સંસારિક જ્ઞાન એ અજ્ઞાન છે. એનો બાદ થાય ત્યારે પેલા આનંદનો અનુભવ થાય. જે આપણે કહીએ છીએ હું સત ચિત્ત અને આનંદ સ્વરૂપ. અને એ જાણવાની જરૂર છે, એ મેળવવાની નહીં. મળેલી તો છે જ. એવું છે ભાઈ, કોઈ સત્વગુણથી આચ્છાદિત થાય છે, જેમ સુષુપ્તિમાં સર્વ કાંઈ તમસથી આચ્છાદિત છે. સુષુપ્તિની અવસ્થામાં તમસ એટલે અજ્ઞાન, બધું આચ્છાદિત છે. એટલે આપણને કોઈ પૂછે, હા સપનું આવ્યું તો ને, સપનામાં છે ને લોટરી લાગી હતી. એ તો બરોબર, સપનામાં તો બધાને લાગે લોટરી. પણ પછી સુષુપ્તિમાં શું થયું હતું તે કંઈ ખબર નથી. હવે કંઈ ખબર નથી એટલે એ કહેવા શું માગે છે? અજ્ઞાનથી બધું આચ્છાદિત છે. ત્યાં કોઈ પ્રકારનું જ્ઞાન નથી. મારું નામ રમણ, મગન કે છગન છે, એ પણ ત્યાં ખબર નથી. સપનામાં હોય, જાગૃતિમાં તો હોય, સુષુપ્તિમાં કંઈ ના હોય. જેમ સુષુપ્તિમાં બધું અજ્ઞાનથી આચ્છાદિત હોય, એમ સમાધિમાં હું આત્મા છું એવા જ્ઞાનથી બધું આચ્છાદિત હોય. અને એટલા માટે સમાધિ કરવાનું કહેવામાં આવે છે. એટલે અવ્યક્તિની ઉપાસના કરવાની કહેવાય, અસંભૂતિની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે. આત્મા પર દુઃખના આરોપથી જ આત્માનું સત્ય સ્વરૂપ અતિન્દ્રિય સુખ આનંદ છે એ ઢંકાઈ જાય છે. આત્મા પર દુઃખના આરોપથી, તમને ખબર છે મને ડાયાબિટીસ છે, તમને ખબર છે મારી કિડની ખરાબ છે, તમને ખબર છે મારી ઉંમર હવે બહુ મોટી થઈ ગઈ છે, તમને ખબર છે હું ઘરડો થઈ ગયો છું, ત્યાં આ ચામડી લબડી પડી છે, તમને ખબર છે મારાથી ચલાતું નથી. હવે આ રેકર્ડ આપણી, આ રેકર્ડ જો ચાલુ ને ચાલુ રહે તો સુખનો અનુભવ થાય ક્યારે? અને મોટા ભાગે આ જ રેકર્ડ આપણી હોય. આવી રેકર્ડ ના ચલાવો
પણ લોકોની સિમ્પથી જોઈએ, લોકો આપણા તરફ આકર્ષાય એ જોઈએ. અને આવું કહી અને આપણે આપણું અજ્ઞાન છે એની વૃદ્ધિ કરીએ છીએ, અજ્ઞાનથી બધાને આચ્છાદિત કરીએ છીએ. હું રમણ મગન છગન છું એ મારું નામ મને કોને આલેલું? મારી ફઈએ. મેં તો નથી હાર્યું ને. કોઈ પણ માણસ રમણ મગન છગનથી જન્મતો નથી. કોઈ પણ માણસ ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને જન્મતો નથી. પણ પાછળથી એના ઉપર આ બધું લાદવામાં આવે છે. અને આ ખોટી લદાયેલી વસ્તુ છે ને એને પાછો પેલો સાચી માની લે. તમે મારી સહી લઈ જજો ને, હું મિનિસ્ટર છું, મારી સહી બધે ચાલશે. પતી ગઈ. આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. મારો સિક્કો અને સહી હું કરી આલીશ. આટલું બધું લદાયેલું છે આપણા પર, અને છતાં આપણે કબૂલ કરવા તૈયાર નથી. કબૂલ કરીએ ને તો આપણામાંથી કંઈ ઉણપ થાય એવું આપણે માનીએ છીએ, પણ આપણામાં ઉમેરો થાય છે. જેટલી આપણી ઉપાધિઓને આપણે કાઢીશું એટલું આપણા સ્વરૂપમાં ઉમેરો થાય. આત્માનું સત્ય સ્વરૂપ જે અતિન્દ્રિય સુખ આનંદ છે એ ઢંકાઈ જાય છે. કેમ? આરોપ કરીએ છીએ માટે. જેમ શરીરના નામ અને આકારના આરોપથી આત્મા ઢંકાય, આભૂષણથી સોનું અને ગળો, ઈંટ, કોડિયા અને માટી ઢંકાય. દાગીના બનાવો ને એટલે સોનું ઢંકાઈ જાય, કોડિયા, ઈંટ, માટીના રમકડા બનાવો એટલે માટી ઢંકાઈ જાય. એમ રમણ મગન છગન, ડોક્ટર, એન્જિનિયર, મિનિસ્ટર આ બનાવો ને એટલે સચ્ચિદાનંદ આત્મા ઢંકાઈ જાય. હવે હું તમને એ કહું છું કે ઢાંકવાનું કામ કર્યું કોણે? આપણે પોતે. શેનાથી? વ્યક્તિની ઉપાસનાથી. આ મૂળ આપણી વાત છે. એટલે વ્યક્તિની ઉપાસના નહીં કરવાની, અવ્યક્તની, અવ્યાકૃતની, અદ્રશ્ય છે એની ઉપાસના કરવાની, જે મોટા ભાગના લોકોને કરવી હોતી નથી. અસંભવની ઉપાસના એટલે કારણની, પ્રકૃતિની, માયાની ઉપાસના. અવ્યક્ત અવ્યાકૃતની ઉપાસના એટલે સૃષ્ટિ જન્મ પૂર્વે જે માયા અવ્યકૃત અને અવ્યક્ત છે, બીજ રૂપે હોય છે, જેના ગર્ભમાં સૃષ્ટિ સર્જનની શક્યતા રહેલી છે, છતાં માયા, પ્રકૃતિ, કારણ, આકાર, વિકાર, પ્રકાર, વિભાગ મુક્ત છે, અદ્રશ્ય અવ્યક્ત છે, માટે તે અવ્યાકૃત કહેવામાં આવે છે. એવું સમજવા કોઈ તૈયાર નથી. અસંભૂતિ એટલે મૂળ પ્રકૃતિ કારણની ઉપાસનાથી પ્રકૃતિ લયની સ્થિતિ પ્રાપ્ત થાય છે, જ્યાં સર્વ દુઃખનું શમન થાય છે, સર્વ દુઃખ શાંત થઈ જાય છે. વન્સ અગેન, અસંભૂતિ એટલે મૂળ પ્રકૃતિ કારણની ઉપાસનાથી પ્રકૃતિ લયની સ્થિતિ પ્રાપ્ત થાય, જ્યાં સર્વ દુઃખનું શમન થાય. જેમ સુષુપ્તિમાં સર્વ દુઃખનો અભાવ સર્જાય, તેમ પ્રકૃતિનો લય સમયે જીવાત્મા કારણ અવ્યક્ત અવસ્થામાં લાંબો સમય લીન થાય છે, માટે દુઃખના અભાવરૂપી સુખ અનુભવાય છે. દુઃખ આત્મામાં નથી, પરંતુ અવિદ્યા દ્વારા થતો આરોપ છે. દુઃખ એક આરોપ છે. છેલ્લે મારે એટલું જ કહેવું છે. દુઃખ એટલે there is superimposition on me. આ સુપર ઇમ્પોઝિશન કાઢી નાખો તો આપણે દુઃખી નથી. હું એમ કહું, મને ખાવા મળે છે, હા. કપડાં પહેરવા મળે છે, હા. રહેવા ઘર મળ્યું છે, હા. હું ચાલીને બધે ફરી શકું છું, હા. તો દુઃખ ક્યાં છે? પણ સ્વામીજી દુઃખ છે. તમે કહ્યું કે હું આ ઘરમાં રહું છું, હું કહું છું હા, પણ સ્વામીજી આ ઘર ભાડાનું છે. દુખાઈ ગયું.
રમીલાબેન, આજે તમે રિસેપ્શનમાં આવ્યા હતા ને તો એટલા સરસ લાગતા હતા ને, અને કેટલા દાગીનાના ડાયમંડના તો કાપ પહેર્યા હતા. પણ સામે સાચું કહું, આ દાગીના બધા છે ને, મારી સાસુએ મને કીધું કે આજે તું રિસેપ્શનમાં જાય છે ને તો લોકરમાંથી લઈ આય અને પહેરીને જજે, અને પછી પાછા લોકરમાં મૂકી દેજે. એટલે મારા નથી. બેટર એન્ડ્સ. દુઃખ ઊભું કર્યું તમે. એટલે પણ જેટલા સમય માટે તે પહેર્યા છે એટલો સમય તો તારા હતા ને, અને ત્યાં સારી સાસુના દાગીના પહેરી અને ફોટો પડાયો, એ તો તારો હતો કે નહીં? પછી સ્વીકારવા તૈયાર નથી, કારણ કે એને દુઃખ ઊભું કરવું છે. હું તો એ કહું છું કે એ સાસુના હોય ને તો એ સાસુ છે ને ઠાઠડીમાં લઈને ઉપર જવાની નથી, મૂકીને જ જવાની છે. એટલે એકે બીજાને આલ્યું, બીજાને ત્રીજાને આલ્યું, એવું ચાલ્યા જ કરવાનું. આપણે આટલું મોટું ઘર બનાવીએ ક્યાં લઈ જઈ શકવાના છીએ? અને કંઈ લઈ જઈ શકવાનું નથી. છતાં દુઃખ ઊભું ક્યારે થાય? આ મારું છે, દેટ્સ ઓલ. તમે કાર લઈને જાઓ છો અને બાજુમાં એક છોકરું છે ને, એના હાથ કીચડમાં આમ રમતું હોય, નાનું બાળક, એને ખબર ના હોય, પણ તમે જોયું બાળકને, કાર લઈને જતા રહ્યા. પણ તમે કાર લઈને જતા હોય અને જોયું, એ બ્રેક મારી, આ તો આપણું છોકરું છે અને કાદવ કીચડમાં ગંદુ થાય છે, બોલાવો, કોઈને બોલાવો ને, આને હાથ ધોવડાવો ને, આ જો બહાર નીકળીને કાદવ કીચડમાં, આ મારું છે, બસ ખલાસ, આ મારું છે. દેટ ઇઝ અનહેપીનેસ. એ આસક્તિ દુઃખનું કારણ છે. એમ અંતે કમ ટુ ધ એન્ડ, આ શરીર મારું છે, દુઃખની શરૂઆત છે. આ શરીર મારું નથી, મને એક જન્મ માટે વાપરવા માટે આપવામાં આવ્યું છે. સાગર મહારાજ યાદ કરો. શરીર તો થાપણ છે. ધણીની થાપણ ધણીને સોંપી. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. આત્મ રામ નફકરા. આત્મ રામ નફકરા થઈને વાયુ લહરવત ફરવું. હું અમેરિકા જાઉં છું, મારા પડોશીને કહીને જાઉં છું એટલે ચાવી કાંક ઘર કોક તો સંભાળે ને, અને ભાઈ મારું કોઈ નથી, હું એકલો છું, બૈરી મરી ગઈ છે, બાળકો નથી, પણ હવે મારે જવું છે એટલે 2 મહિને તું સાચવજે ને. તો કે આ બપો સાચવીશ. એટલે આપણે એને સાચવવા માટે આવ્યા છે. પછી અમેરિકાથી પાછા આવીએ અને કહીએ તો કે તમે તો એવું કહ્યું હતું કે આ મારે લઈ લેવાનું, બીજી વાર કોઈ આપે નહીં. થાપણ છે. આજે છેલ્લો વિચાર લઈને જાઓ. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયું સાચવવું. છેલ્લે જો ચેતના હોય તેને હાથ જોડીને કહેજો કે તે આ શરીર મને વાપરવા એક જન્મ માટે આપ્યું હતું, તારો ખૂબ ખૂબ ઉપકાર. અને આ શરીરથી મેં પાપ કર્મ નથી કર્યા, પુણ્ય કર્મ કર્યા છે. આ શરીરથી મેં તારું સ્મરણ કર્યું છે. તું તારામાં મને સમાવી લે. મેં તારું સ્મરણ કર્યું છે, તારું સ્મરણ કર્યું છે. અંતકાલે જ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ. કલેવરમ એટલે શરીર. તમને આટલું કહું છું ને, તમારા બાળકોને તમે આટલું સમજાવજો. ઘરડા મા બાપ હોય તો એને તો સમજાવજો. નહીં સમજાઈએ એટલે તમે સમજો ને યાર, ના સમજાવજો, જાઓ. અને છેલ્લી વખતે કહેજો કે ધણીની થાપણ ધણીને સોંપી. તો કે ઈશ્વર શું કહેશે એ કહું છું.
ઈશ્વર એવું કહે છે કે મેં જે વસ્તુ તને આપી હતી સાચવવા, એને ઉડકી કરી, ચોખ્ખી રાખી, સારી રીતે કર્મ કરાયું, એની પાસે પુણ્ય કરાયું, જા હવે તારો ઉદ્ધાર કરવો એ મારું કામ છે. તે મારી થાપણ સાચવી છે, હું તને સાચવીશ જન્મ જન્મ સુધી. પણ એક શરત, અવ્યક્તની ઉપાસના કરવાની, કારણ બ્રહ્મની ઉપાસના કરવાની, વ્યક્તની નહીં. તો મને લાગે છે થોડી ચોખવટ આપણે કરી, એના સિવાય આપણે કંઈ કર્યું નથી, અને થોડુંક અજ્ઞાન દૂર કર્યું એના સિવાય પણ કંઈ કર્યું નથી. અને મારું કામ તમને જ્ઞાન આપવાનું છે જ નહીં. હું ચોખ્ખી વાત કરી દઉં, પણ ડેફિનેટલી હું એક એવું રબર લઈને ફરું છું જન્મ્યો ત્યારથી કે તમારી જ્યાં ભૂલ થતી હોય ને એ ભૂસવાનો પ્રયત્ન કરું છું. હું રબરનું કામ કરું છું, તમારી ભૂલો ને ભૂસવાનું કામ કરું છું. અને તમારી ભૂલો ભૂસતા ભૂસતા હું ભૂસાઈ જાઉં ને એનો મને વાંધો નથી, પણ તમારી ભૂલ ભૂસી શકું તો ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર માનું છું. હરિઓમ. શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.